જય શ્રી રામ મિત્રો, હું તમારો જુદુ બ્લોગર ને આજે આપણે છે તારીખ 13 એટલે કે પહેલા મહિનાની 13 તારીખ છે. તો કાલે છે આપણે ઉત્તરાયણ. તો ઉત્તરાયણની પહેલી રાતે આપણે બધાય તમે સાધારણ રીતે જોઈ દઈ શકો બધાય જે ઉત્તરાયણના દિવસે ખાવા માટે ઘરે સારું રાંધતા હોય છે, જેમ કે સિંગ પાક, તલ સાંકળી ને તેમ બધી અલગ અલગ વસ્તુ સારી વસ્તુ ખાવા રાંધતા હોય છે. તેમાં અમારા ઘરે પણ રાંધ્યું છે. તો હું તમને દેખાડીશ કે કેવી રીતે બધું બન્યું છે અને અમે શું શું બનાવ્યું છે. તો વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને મિત્રો ક્યાંયથી સ્કીપ ન કરતા, કારણ કે જોવાની પણ મજા આવશે તમને. જો તમને મજા આવે તો, બાકી આમ હું તમને નથી કહેતો કે તમે જોવો જ. બાકી હાલો તમને દેખાડું કે કઈ રીતે આપણે વસ્તુ બનાવી છે. તો કેમ છો મિત્રો, સૌ પ્રથમ આપણે તવીમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. તો મિત્રો હવે આપણે તેલ ફૂલ આવી ગયું છે કે નહીં તે આપણે જોઈ લઈએ થોડા પૌવા નાખીને. હા મિત્રો તેલ તો આવી ગયું છે. હવે આપણે બધા પૌવા તળવા મળશું. તો જો મિત્રો આ બધા પૌવા છે એ આપણે તળવાના છે. તો હવે આપણે બધાય પૌવા તળવા મળીએ. તો પહેલાં આપણે એટલા પૌવા નાખી દઈએ છીએ. આપણે વિડીયોને સ્પીડમાં હવે થોડોક આગળ કરશું, કારણ કે આપણે વધુ પૌવા તળવાના છે તો તે બધું દેખાડાશે તો નહીં, ધીરે એટલે માટે હવે વિડીયો થોડોક આપણે સ્પીડમાં કરીએ છીએ. રેડી મિત્રો? તો મિત્રો હવે આપણે થોડાક અમથા પૌવા બાકી રહ્યા છે તે પણ આપણે તેલમાં નાખી દઈએ અને તેને તળી લઈએ. તો મિત્રો એટલા છે, જો આપણે એને તેલમાં નાખી દઈએ છીએ. હાલો તે તેલમાં નાખી દીધા અને હવે એ તળાઈ જાય એટલે પછી પૂરા એટલા પૌવા છે. હાલો મિત્રો એ તળાઈ ગયા છે અને મિત્રો એ પણ હાલો હવે આપણે કાઢી લીધા છે. હવે મિત્રો એ પૌવા પૂરા થશે એટલે ત્યારબાદ આપણે તળવાની છે નાની ભૂંગળી. જે શેવડામાં આપણે નાની મમરી જેખું નાખવાનું આવે છે તે આપણે નાખવાની છે. તો મિત્રો જુઓ એટલા પૌવા થયા છે. હવે આપણે નાખી દઈએ નાની મમરી. હાલો મિત્રો જો આપણે એટલી મમરી નાખી દીધી છે અને હવે તે પર તળાય છે તે કાઢી લેવું. આપણે તળાય એટલી તળાય છે. ગેસ થોડોક આપણે ધીમો રાખશું, કારણ કે નકર જો ગેસ વધુ ફૂલ રાખશું તો તેલ બધું આવી જશે તો આપણે મમરી બળી જશે. પછી આમ કહે ને કે સ્વાદ ન આવે, થોડોક વધુ ખાવામાં મજા ન આવે. એટલા માટે હવે આપણે એટલી મમરી તૈયાર થાય છે. હાલો થોડોક વિડીયો અત્યારે આપણે પાછા સ્પીડમાં કરી નાખીએ મિત્રો. તો મિત્રો હવે આપણે નાની મમરી જે હતી તે પણ તળાઈ ગઈ છે અને બંને વસ્તુ તળાઈ ગઈ છે. હવે આપણે શેવડાને તમે જોઈ શકો છો. હવે આપણા મમ્મી જે છે તે શીંગના દાણા શેકે છે, કારણ કે તે શીંગના દાણા પણ તળે છે. એટલે તળીને જે શેવડામાં નાખવાના હોય છે આપણે શીંગના દાણા શેકે છે, તળે છે. અને પછી મીઠો લીમડો પણ થોડોક તળવાનો છે. આ મિત્રો તળાઈ ગયું છે અને હવે જો આપણે શેવડામાં નાખી દીધું છે. હવે આપણે હું મમરા નાખી દઉં છું. મમરા નાખી દઉં ત્યારબાદ આપણે એળભેળ કરી નાખશું. તો આપણે મમરા નાખી દઈએ પહેલાં બધા જ. એક થેલી મમરા નાખ્યા છે આપણે મિત્રો. એ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને આપણે વિડીયો જોવાની મજા આવતી હોય તો મિત્રો. હાલો મિત્રો હવે આપણે બેને એળભેળ કરી નાખવી. अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे हमें। તો મિત્રો હવે આપણે બનાવવાનો સિંગ પાક. તો આપણે સિંગ પાક બનાવવાનો છે. તો સિંગ પાકમાં બનાવતા પહેલાં તમને ખબર છે કે આપણે સિંગના દાણા શેકવા પડે છે. તો આપણે જો તાવડી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં સિંગના દાણા નાખી દઈએ અને પછી સિંગના દાણા શેકાય પછીની આપણે આગળની પ્રોસેસ જે આપણે તમને દેખાડશું. તો આપણે સિંગના દાણા શેકાય છે તો ઘડી જોઈએ. તો મિત્રો હવે આપણે સિંગના દાણા પણ શેકાઈ ગયા છે અને હવે તેને આપણે બધા જ ઉતારી લઈએ, કારણ કે બધા તળાઈ ગયા છે. તો બધા જ ઉતારી લઈએ અને હવે તેને આપણે એક થાળીમાં કાઢી લીધા છે. તો હવે આપણે એને ગરમ છે ત્યાં આપણે એને ફોલવા પડશે, કારણ કે જો તે ઠરી જાય ત્યારબાદ પછી બહુ એની ઓલી જે હોય ને ઉપરની ચામડી જે ફોફી એ ન નીકળે, ફોફી આવે એ બહુ ન નીકળે. તે માટે હવે આપણે ગરમ છે તો પહેલાં એને આપણે સોલી નાખીએ એટલે એની બધી જે ફોફી નીકળી જાય. ત્યારબાદ એને આપણે સિંગ પાક બનાવવાનો આવે છે. તૈયાર થઈ
ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે શું શું બનાવ્યું છે. આ બધું બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે બનીને તૈયાર થઈ ગયું છે. તો હું સાચી દઉં થોડોક સીન પર કેવો થયો. મને મિત્રો સારો લાગ્યો કારણ કે મારા ઘરે બનાવવાનું છે એટલે મને તો સારું જ લાગે. સારો મિત્રો હવે બાય બાય. चलो